આજે ક્વિક રેસીપી બતાવું છું, હેલ્ધી અને ઇઝી. ફટાફટ ઓઇલ સહેજ જ લેવાનું, એની અંદર ગાર્લિક અને ચીલીની પેસ્ટ નાખી દેવાનું, થોડું જીરું નાખી દેવાનું, કરી લીધું છે તો થોડા નાખી દેવાનું. 1 મિનિટમાં પછી બધા મસાલા નાખી દેવાના, મીઠું, મરચું, હળદર, લીલી હળદર જે ઘરમાં યુઝ થતા હોય આપણે, જે તમને ભાવતા હોય. અને પછી સહેજ મસાલો બળે નહીં એટલે સહેજ પાણી નાખી દેવાનું, જેટલીમાં લસણ બાકી હોય. અને પછી તરત જ એમાં બાફેલા મગ નાખી દેવાના. અને જેવું આ સંતળાઈ જાય પછી બાફેલા મગ નાખી દેવાના. તો આપણા મગ બી સરસ બફાઈ ગયા છે. મગ નાખી દીધા, હલાવી દેવાનું અને 2 મિનિટ તમે બોઇલ આવવા દો એટલે બધું મસ્ત મિક્સ થઈ જાય. આ રેસીપી ટોટલ મને બનાવતા હાર્ડલી 15 મિનિટ પણ નથી થઈ. અને પછી ગેસ બંધ કરી અને પછી આપણે કાંદા, ટામેટાં અને કોરિએન્ડર નાખી, તમે કાકડી બી નાખી શકો, કોઈ પણ જે પણ તમે વસ્તુ ખાતા હોય વેજીટેબલ કાચી તમે ખાઈ શકતા સલાડમાં. લેટસ છે, કેબેજ છે, જે પણ નાખી દેવાનું કાચું સલાડ. અને બસ આ રીતે રેડી કરી તમે કોઈ ચટણી પણ નાખી શકો છો, પણ મેં દહીં લીધું છે મોડું અને એની ઉપર થોડી સેવ, એ ચાટ જેવું લાગે. આની પર તમે સ્વીટ આમલીની ચટણી નાખી શકો છો.